તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? કેટલા ટાઈમથી વ્લોગ નહોતા આવતા કેમ કે એડિટિંગ કરવામાં બહુ ટાઈમ નહોતો મળતો, કંટાળી ગયા હતા. પણ આજ હવે પ્રોગ્રામ છે મંગલપુર મેલડીમાં, તો બધા કહે કે ચાલુ કરજો. રોજ બધા કહેતા હતા કે કેમ ભાઈ બંધ કરી દીધા વ્લોગ, પણ થાકી જતા હતા ને એડિટિંગમાં નીકળી જાય છે પ્રોગ્રામ બધું મંગલપુર. અમારી ગાડી છે અહીંયા પેટ્રોલ પૂરા ઉભા રહ્યા હતા. તો મિત્રો બનારો વ્લોગમાં આગળ મજા કરીશું. અમારે જય મેલડી ધોરાવાળા મેલડી અમારા ફુવા. તો બનાવ્યો મિત્રો આગળ વ્લોગમાં કન્ટિન્યુ મોજ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે મંગલપુર. વિપુલ કાકા, અમારે હાર્દિકભાઈ, અમારા ફુવા, અમારે કાકા પહોંચી ગયા છીએ મિત્રો. આ દર્શન કરી પરસાદી લઈને મિત્રો આવી સ્ટેજ ઉપર મળે મિત્રો. હમણાં કીધું એમ પ્રોગ્રામ તો કન્ટિન્યુ 10 દિવસ હતા, પણ એડિટિંગમાં કાંઈ શોખ નહોતો હતું એટલે હમણાં બંધ કર્યા હતા. પણ બનારો મિત્રો હવે આગળ મજા કરીશું. દર્શન કરી લો મંગલપુર, પરસાદી લઈને પછી મળીએ સ્ટેજ ઉપર. તો ફાઇનલી મિત્રો પરસાદી લેવા બેસી ગયા છીએ. તમે જોવો છો રસ છે, 2 વાટક્યા ભર્યા છે, ગુલાબજાંબુ બધા બેઠા છે. તો મિત્રો બનારો પરસાદી લઈને હવે મળીએ આગળ સ્ટેજ ઉપર. તો ફાઇનલી મિત્રો અમે સંગીતમાં ઠેલા લઈને હવે આવી છે આમ સ્ટેજ બાજુ. તમે જોવો છો સાજ લઈને બધા નીકળવી છે. અમારા કાકા છે કે છે કંઈક 2 શબ્દ. જોકે મિત્રો ઘણા દિવસથી અમારા બધા રન ચાહકોના ફોન આવતા કેમ બ્લોગ મૂકી દીધા, પણ થોડીક સિસ્ટમમાં થોડીક ખરાબી હતી, થોડોક સમય ઓછો હતો. અને આગળ પાછું આજથી ચાલુ થાય છે મંગલપુરના ઢોરેથી. આગળ બનાવી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતા. તો ફાઇનલી મિત્રો અમે પરસાદી લઈને આવી જઈશું સ્ટેજ ઉપર, અને તમે જોઈ શકો છો બધા બેસી ગયા છે. મંગલપુરનો પ્રોગ્રામ છે, તો બન્યા રહેજો મિત્રો. મારા પકા કહે છે આ 2 શબ્દો. આજથી પાછો આ લોક ચાલુ કર્યો છે એટલે પાછા બધા માં મેલડીના ધામમાં ચાલુ કર્યો એટલે પાછા બધા જોતા રહીજો. આગળ બ્લોક આવશે તો બન્યા રહેજો મિત્રો, આગળ મોજ કરશું છું. સનો દીવો મેલડીનો મંગલ પરબોળે, સતનો દીવો મેલડીનો મઢડે બાળે, રાખ દેવા દોરે લાજ તને સાંભળે. અરે મેલડી પૂજાતા હોય તેના હૃદયમાં, ધોરાવળી પૂજાતા હોય તેના હૃદયમાં, સુખ ચાલતું હોય એના ગણે, માયેના ગણે, શિવાર લખજો લેખ મેલડી લખજો તમારા હાથે. મેલડીનો હાથ છે ને મારી ઉપર, આ ઢોરાવળીનો હાથ છે. અશોકભાઈ એક દિના સમય આને કોઈ નતો ઓળખતો, તમને બધાને ખબર છે. આ વ્યક્તિને કોઈ ઓળખતો નતો, પણ આ એક દી મારી જોગમાં મેલડી મોર બેહીને મેં કીધું કે મારી દુનિયા કલાકાર છે તો હું કલાકાર જ છું. મારી આ દુનિયા ક્યાં પહોંચી હું ક્યાં પહોંચ્યો તો મારી રોજ નહીં, પણ જો ક્યારેક હાસા દિલથી તો મારી મેલડી તારા નામના ગુણગાન મેં ગાયા હોય ને તો જોજે મારા ગુરુની મેલડી, ગુરુની મેલડી. તેથી મારી જોગમૈયા મેલડી કીધું છે ને ભોળા બાવલિયાને ભજન થી દાદા આય નહીં દુનિયાની માલપા એક દી જો તને હોની માલપા હોહરો કાઢવા નો આવું ને દીદી તો ઢોરે બેઠેલી મેલડી નો હોય ભલા મનાવો. આમ સાહેબ આજથી 3 વર્ષ પહેલા એક જ ગીત આ સ્ટેજ ઉપર મેં ગાયું હતું, એક જ ખાલી ગીતો, અને એક જ કડી મેં ગાઈ હતી ને. આ એક કડીએ ઠાબ અત્યારે છેટ કચ્છ, આમ ઠેઠ ગાંડીગીર, આમ ઠેઠ મધ્ય ગુજરાત, આમ ગુજરાત તો એક ખૂણો બાકી ન હોય મારી મેલડી મને ત્યાં નહીં લઈ ગઈ હોય ભાઈ. એક જ ગીતે મારું તકદીરનું તાળું ખોલ્યું છે. એ મારી મંગલપુરના ઢોરાવાળી મેલડીનો મારી માથે પણ હાથ છે મારો બાપો.
આ એક જ કડી ગાઈ હતી ને આ એક કડી ગાઈ હતી કેવી ઢોરાવાળી મેલડી દેવ મારી જગત ક્ષેત્રે દુનિયાનો મોહ ક્ષેત્રે પણ એકવાર મારી ઢોરાવાળી મેલડી કે વેગાડ દુનિયા ક્ષેત્રે મોણા ક્ષેત્રે જગત ક્ષેત્રે પણ એકવાર મારી ઢોરાવાળીનો બની જા અંદર જાલ્યું ગાવડું મુકુડ તો દુનિયામાં તને ક્ષેત્રો ને તેની તો ઢોરાવાળી મેલડી રોહયા તો મિત્રો આજનો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. આમ જોઈ શકો છો તમે, આમ બતાવો વાહે પૂરું થઈ ગયું છે અને અહીંયા હિસકો છે, અહીંયા હિસક્યું છે નિરાતે. અને હવે મળીએ મિત્રો કાલના પ્રોગ્રામમાં. આજથી સ્ટાર્ટ કર્યું હતું અને અમારે હાર્દિકભાઈ બે શબ્દ કહે છે તમને. આ હિચકે અહીંયા ઝૂલવી છે ને એટલે એક પ્રશ્ન છે. ગુરુત્વાકર્ષણના 4 નિયમ છે. એ 4 નિયમ અમે તમને કાલના વ્લોગમાં કહીશું, એટલે જોડાઈ રહેજો. કાલનો વ્લોગ જોજો એટલે મજા આવશે. કાલે છે તમને બના રહેજો મિત્રો કાલમાં.